અને ભાવનગર આજે ચૂંટણી ચાલીસામાં અને ભાવનગરની અંદર રાતની મહેફિલની મજા જ કંઈક જુદી છે. હા હા જુવાનિયાઓ ભેગા થયા છે. કેમ છે ભાઈ, મજામાં? આમ પડકારો તો હરખાઈ દિયો કાંક. હા એમ, હવે કાંઈક થયું ને વાત. અચ્છા, આ ગોલાની રાતની મજા કેવી? આમ એકદમ જોરદાર. ક્યાં તમારા ગોલા ક્યાં આવે છે? ઓર્ડર કર્યો છે. આવી ગયા ભાઈ ભાઈ ભાઈ. આ સાદા ગોલાવાળા કોણ છે? ક્રીમ વગરના? ડાયટિંગ ચાલે? હે ડાયટિંગ ચાલે? ના રે ના, ડાયટિંગ કેવું? ક્રીમ નથી ભાવતું? નહીં તો ભાવતું. કેમ નમ ખાવાનું? હાલો ટોપરું આવ્યું ભાઈ. હા ટોપરા પાક જેવું ટોપરું આવ્યું. બાકી શું નામ તમારું? પૂજન. પૂજનભાઈ, શું કરો છો? બસ આઈટી. આઈટી કરો છો? ઓકે. ભાવનગર રહેવાનું? હા. અને ભાવનગરની અંદર જોબ કે? હા, જોબ કરું છું. જોબ કરો છો? અચ્છા, આઈટી સેક્ટર ભાવનગરમાં ખુલી ગયું, જોબ મળી જાય છે? એકદમ. અરે વાહ, ખૂબ સરસ. પહેલા તકલીફ થતી હતી અમદાવાદ હવે નથી થતી. ગાંધીનગર જવું પડતું? હવે અહીંયા તે થઈ શકે છે. અચ્છા, અહીંયા થઈ શકે છે. અચ્છા, ચૂંટણી આવે છે, ખબર છે? શું નામ તમારું? નામ ભૂલી ગયો. પ્રણય. પ્રણયભાઈ, આ કોના માટે છે? એક્સ્ટ્રા એક છે? ના ના, એ ભૂલાઈ ગયું છે. આ ભાવનગર વાળા અમદાવાદ વાળા જેવા થતા જાય. મેં કીધું એક્સ્ટ્રા હોય તો હું કહું કે ના 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 કે એક્સ્ટ્રા કાંઈ નથી કે. અચ્છા, ચૂંટણી આવે છે, ખબર? હા બરાબર. કઈ ચૂંટણી છે? કઈ ચૂંટણી છે? આપણે ગુજરાત ભારતની ભારતની. અને શું કહેવાય? લોકસભા. શું કરો તમે? હું એડવોકેટ. એડવોકેટ છે સાહેબ, વકીલ સાહેબ છે. હા. પણ આ બેમાંથી એકેય ઓછા જ નથી થતા. એક્સચેન્જ ઓફર ચાલે છે? નહીં. તો ભલે, મેં કીધું પૂછી લઉં શું છે. તો કોણ છે આપણે અહીંથી ઉમેદવાર, ખબર છે? નીમુબેન બામણિયા. અને સામે ઉમેશ મકવાણા. શેમાંથી? આપમાંથી. કેમ કોંગ્રેસ? ગઠબંધન છે. ગઠબંધન છે. ભાઈને ખબર છે એડવોકેટ એમનેમ થવાય છે. ક્યાં પ્રેક્ટિસ ક્યાં કરો? ભાવનગર. ભાવનગર. કઈ કોર્ટમાં? કોર્ટમાં નથી, મારે રેવન્યુ પ્રેક્ટિસ છે. રેવન્યુ પ્રેક્ટિસ છે, બરાબર છે. હજી ટોપરું છે કેવું પેલા એ તો કયો પૂજનભાઈ? ચાખી જો. તમે ચાખો. મારે હજી જમવાનું હોટ બાકી છે. અમે તો હજી આવ્યા છીએ આમ મહુવાથી. ના તમે લગાવો. હાલ્યો હાલો. ઠંડક થોડીક જોશે? એટલી નથી, ગરમી ચડી ગઈ હજી. પેલા ટોપરા પાક જેવું જ છે. વાહ ભાઈ વાહ. ચૂંટણીનો માહોલ દેખાય છે કે નહીં? દેખાય છે. દેખાય છે. શું દેખ્યું? રોડ રસ્તા બની ગયા. રસ્તા બની ગયા. જુવાનિયાઓ બધું જ જોવે છે. બીજું શું જોયું? બસ હમણાં તો કાંઈ નહીં. હમણાં બીજું કાંઈ નહીં. શું નામ તમારું? પારસ. પારસભાઈ, તમે શું કરો? અલંગમાં. અલંગમાં છો? શિપ બ્રેકિંગ યાર્ડમાં ત્યાં જોબ કરો છો? હા, મારા કાકાનું જ છે. કાકાનું છે ભાઈ, બહુ મોટો માણા મારી જોડે ઊભો છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો વેપારી છે. અચ્છા, આમ જહાજો આવતા હશે મોટા મોટા? હા. ક્યાંથી આવે? દેશ વિદેશમાંથી. મેઇન શિપ બ્રેકર અહીંયા છે. કોણ? અચ્છા, હા, એટલે બે ગોલા લઈને ઊભા હતા. તમારું પોતાનું ભાઈ બહુ મોટા માણા જોડે ઊભો છું. આજ તો મોજ આવી ગઈ ભાઈ ભાવનગરની અંદર. હા, ગોહિલવાડની ધરતી. હા. ભાવનગર મોજવાળું શહેર છે. ભાવનગર મોજવાળું શહેર છે. મોજવાળું જ છે. આખું સૌરાષ્ટ્ર મોજવાળું જ છે. ગમે ત્યાં જાઓ કાંઈ ઘટે જ નહીં. કાંઈ ઘટે નહીં. શિપ બ્રેકિંગ યાર્ડમાં ક્યાંથી આવે? શિપ તો અલગ અલગ કન્ટ્રી, ઓમાન, ઈરાક, દુબઈ. વચ્ચે બિઝનેસ આ જે બિઝનેસ છે શિપ બ્રેકિંગનામાં કંઈક પ્રોબ્લેમ થયો હતો, એટલે થોડુંક સરકારની સબસિડી આ તેની કંઈક વાતો ઉઠી હતી. મળે છે કે કેમનું છે કે પછી હલાવે રાખી? બધું સરકારનું અને અંદરનું ખબર નથી આપણને કેમ હોય બધું. જાજુ ક્યાં માઇક સામે કેમેરામાં બોલવું હે? હા, એ બધું અલગ સિસ્ટમ છે લોકોની બધી. આપણે તો લેવા દેવા કાંઈ છે નહીં લોકોની યાર. આપણે આવે એ ભાંગી નાખે. આપણે યાર ધંધાની લેવા દેવા. ધંધાની યાર લેવા દે. એમાં મેં એવું સાંભળ્યું છે કે ત્યાંથી જે વસ્તુઓ આવે શિપમાં એ બહુ મજાની વસ્તુઓ નીકળે અંદરથી. અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ ઇમ્પોર્ટેડ વસ્તુ નીકળે બધી. ઇમ્પોર્ટેડ વસ્તુ નીકળે. તમારો નંબર લઈ લઈશ ભાઈ મારા કામનો, અને તમને બધાને આપીશ. કોન્ટેક્ટ કરજો. શું નામ? હર્ષ મહેતા. હર્ષ મહેતા. અલંગની વસ્તુઓ મળશે. આ ભાઈ જોડે વાત કરીએ. શું કરો તમે? બિઝનેસ છે. બિઝનેસ શેનો? પ્રોવિઝન સ્ટોર છે. પ્રોવિઝન સ્ટોર છે. યસ. વાહ. તો ચૂંટણીની કેવી તૈયારીઓ કેવી દેખાય છે? અત્યારે તો જોરમાં દેખાય છે. બંને પક્ષ એકબીજાની સામે લડવા માટે તૈયાર છે. લડવા તૈયાર છે. કોણ જીતે હવે જોઈએ છીએ. કોણ છે અહીંયા એટલે ઉમેદવાર આપણે નીમુબેન. પાછળથી જો પેપર ફોડ્યું. સામે કોણ લડે? સામે નથી ખબર. અમે જેની સાઈડ છીએ અમે એનું કહીએ છીએ. લે આ તો એક બાજુ વાળા નીકળ્યા. પણ સામે ખબર તો હશે ને, કોક તો લડતું હશે. કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે? કોણ લડે છે ખબર છે? કોંગ્રેસ જ હોય ને સામે. કોંગ્રેસ જ હોય ભાવનગરમાં. આપવાળા છે જ તે, પણ એ લોકો વધારે કોંગ્રેસનું અત્યારે છે. ઉમેદવાર કોંગ્રેસના છે? હા. કોણ ઉમેદવાર નીમુબેનની સામે? હા, કોંગ્રેસના છે. કોંગ્રેસના જ છે.
હશે આપણે હું લેવા આપણે કાંઈ લેવા દેવા અમે જેની સાઈડ લઈએ છીએ એ વધારે એની ઉપર ડિપેન્ડ કરીએ છીએ એમ. બરાબર છે. અચ્છા આ બાજુ આ તો ભાઈઓ જોડે તો વાતો કરી. શું નામ તમારું? હે મિતેશભાઈ. આ ગ્રુપમાં જ છો તમે? અચ્છા આ ગોલો તમારી રાહ જોતો હતો. મેં કીધું આ બે લઈને ઊભા છે હર્ષભાઈ. શું તમે શું કરો છો? મારી શોપ છે. શોપ છે. ચૂંટણીનો માહોલ કેવો દેખાય છે? મારે તો એ જાણવું. બધું કોઈ હરખું જવાબ જ નથી. ના ચૂંટણીનો માહોલ છે. છે પોલીસ એટલી બધી ઊભી હોય છે, રસ્તા સારા થઈ ગયા. તો પોલીસ એમનેમ નથી ઊભી હોતી ચૂંટણી વગર? ઊભા તો પછી કેમ માહોલ પોલીસમાં દેખાડો? માહોલ કેમ પોલીસની આમ ધારા બધા ઊભા રહી ગયા, અચ્છા સિક્યુરિટી ટાઈટ કરે એવી રીતે. બરાબર. અચ્છા કોણ કોણ લડે છે? આ ગુજરાત આપ ને અલા કોંગ્રેસ આપ ને ભાજપ. ત્રણ ઉમેદવાર છે કે બે છે? 3 ઉમેદવાર લડે છે. 3માં ફાઇટ છે. ધારાસભ્ય કોણ તમારા? ભાજપની સરકાર જ હોય. સાચું કહે છે? ભાજપની સરકાર, ધારાસભ્ય તો કે ભાજપના, અને આપ કોંગ્રેસ અને ભાજપ ત્રણેય લડે છે કે? 2 જ જણ લડે છે, કોંગ્રેસ અને આપ. બે લડે કે 3 લડે છે? બે જ છે ને. એડવોકેટ સાહેબ કે સાચું એડવોકેટ જાજી ખબર હોય કા? અને ધારાસભ્ય? ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ને સેજલબેન બંડિયા. બરાબર. તો આ ઉમેશભાઈ કોણ છે? ક્યાંથી આવ્યા? ઉમેશભાઈ બોટાદ. બોટાદથી અહીંયા લઈ આવ્યા? બોટાદ નહીં, બોટાદ અને ભાવનગરની વિધાનસભા એક લોકસભા માટે એક જ છે. ટોટલ ગુજરાતના 26 જિલ્લા જ તે લોકસભા માટે છે, એટલે બોટાદ ભાવનગરની જોડે છે. બધું તમને ભૌગોલિક રીતે બધી ખબર છે. એડવોકેટ શું કરો છો? આમ રાજનીતિમાં જોડાઈ જાવ ને યાર. રાજનીતિમાં રસ નથી. કેમ? નથી એટલો ઇન્ટરેસ્ટ. કારણ શું? કારણ કોઈ નથી, પણ એટલી પારદર્શકતા નથી એમાં રાજનીતિમાં. તો જઈને લાવી શકાય? જઈને લાવી શકાય, પણ અત્યારે એવો કોઈ ઓલું નથી કે લાવી શકાય પારદર્શકતા. ઓકે. આ બાજુ ઘણા બધા લોકો હમણાં બેઠા હતા, અત્યારે જતા રહ્યા છે. આ ભાઈ છે, એમની જોડે વાત કરીએ. આમ તો ધડાધડીમાં છે. અંદર આ ગોલા બને છે, તમે જુઓ કે હા મશીન રાજકોટના. આવું ભાઈ અંદર? હા તો વાંધો નહીં, તમને વાંધો ન હોય તો. અરે વાહ વાહ વાહ, રાજકોટના ગોલાનું મશીન ને એમાંથી આ બને, ધડ બરફની છીણ નીકળે. અદ્ભુત માહોલ છે. અત્યારે એમને બતાવવા જેવા નથી આપણે, કારણ કે કામમાં એમને જોરદાર ધડાધડી છે. મેડમ જોડે વાત કરીએ. મેડમ અહીંયા જ રહેવાનું ભાવનગર? હા, આમ તો બોમ્બેના છીએ પણ થોડાક વર્ષોથી ભાવનગર રહીએ છીએ. મુંબઈ છોડીને ભાવનગર આવી ગયા? અરે વાહ. કેમ? મારા હસબન્ડ શિપ બ્રેકર છે એના બિઝનેસ માટે. કે ગોલા ખાવા માટે બધા શિપ બ્રેકર્સ જ આવે છે. સાહેબ વાત કરે એમ છે કે આકરા પાણીએ છે? ના મને લાગ્યું, જોતા જ લાગ્યું કે સાહેબ આકરા પાણીએ છે થોડા. તો બેસિકલી તમે વોટર મુંબઈમાં કે અહીંયા જ? બોમ્બે છે અમારું. મુંબઈ. તો વોટ આપવા મુંબઈ જવાનું કે પછી હા, જશું શ્યોર. જવું પડશે? ઓકે, થેન્ક યુ. અચ્છા સાહેબ જોડે વાત કરીએ. સાહેબ 2 મિનિટ. ક્યાં ભાવનગરમાં જ રહેવાનું? શું કરો છો આપ? કન્સ્ટ્રક્શનનું સિવિલ એન્જિનિયર. અરે વાહ, સિવિલ એન્જિનિયર. બધા અલગ માણસો, બધા મોટા માણસો જ મળે છે મને અહીંયા. તો આ કોઈક શિપ બ્રેકિંગ ને કોઈક કન્સ્ટ્રક્શન ને. કેમનું છે અહીંયા કન્સ્ટ્રક્શનમાં તમારે? ઠંડુ છે થોડુંક હમણાં તો. શું છે હમણાં? FSI કેટલી મળે? FSIમાં તો જે એરિયા હોય એ ઉપર હોય. પણ તો બી હાઈએસ્ટ 4.22 5.22 એટલી મળે છે. માહોલ ચૂંટણીનો દેખાય છે કે નહીં? દેખાય છે ને? ક્યાં દેખાયો? જનરલી દેખાય છે આમ. એટલે કેવી રીતે જનરલી? એટલે રેલી પછી સભાની ચાલુ થઈ ગયું બધું? હા, એક જગ્યાએ મેં જોયું હતું, બાકી બીજી કાંઈ ખબર નથી કે. સરઘસો નીકળે છે કે નહીં? ના એવી નથી ખબર, ખોટું નહીં. કેમ કે ઓફિસ અને સાઇટ ઉપરથી નવરા ન હોય ને. અને સાઈટ ઉપરથી મેડમને પૂછીશ તો કહેશે કે આનામાંથી નવરી નથી થતી. બરાબર ને? હા, એટલે જોયું છે ચૂંટણીનું એક બે જગ્યાએ જ્યાં એ લોકો સભા ભરતી હોય કે જ્યાં એ લોકોનું કંઈ મીટિંગ થતી હોય, નીકળ્યા હોય, રસ્તા પર નીકળ્યા હોય ને ત્યાં જોયું હોય છે. હા. તો તમે ભાવનગરના જ છો પ્રોપર? હા. અચ્છા, તમારી ભાષા મને થોડી અમદાવાદ બાજુની લાગી એટલે મેં પૂછ્યું. અચ્છા, કોણ લડે છે ખ્યાલ છે અહીંયા? ના, એ તો ક્યાંય ખ્યાલ નથી. નહીં તો વોટિંગ કેવી રીતે કરશો? કોને આપવાનું એ ના બોલાય સાહેબ, ક્યારેય નહીં. ગુપ્ત મતદાન છે. કોને આપવાનો એ નહીં, પણ કોણ લડે છે એ ખબર છે કે નહીં? ઉમેદવારની તો એટલીસ્ટ એટલી તો નથી ખબર બહુ એટલી બધી, પણ ડિસાઈડ છે કે કોને આપવાનો છે કોને નહીં. ઓકે, ઉમેદવાર નથી ખબર પણ એક જ ચહેરો જોઈને વોટ આપવાનો છે એવું છે. અચ્છા, તમે તમારી રીતે? હા, ઓકે. તમે તમારી રીતે આપો કે સાહેબ નક્કી કરે એ રીતે આપો? ના, હું મારી રીતે જ આપું ને. તમારી રીતે જ આપો? અચ્છા, પછી તમે એમ કહેશો હસબન્ડ વાઈફ છીએ તો બેની ચોઈસ તો એક જ રહેવાની ને? ના, એવું ના હોય ને. પોતાની રીતે નક્કી કરવાનું. તો ઉમેદવાર જોઈ લેજો કોણ છે શું છે. જોઈ લઈશું. એટલે આ મજા છે અહીંયા આગળ, ખાણી પીણી મોજ મજા. અહીંયા તમે જુઓ ગોલાની મોજ ઉડી રહી છે. આ બાજુ લોકો છે અને અહીંયા આગળ બેસીને પણ અત્યારે 3-4 જણા આ બાજુ છે, એમની જોડે વાત કરીએ. જો
વાત કરે તો આમ તો ભાવનગરના લોકો છે માયાળુ હોય છે જનરલી. એક સાહેબ પેલા આકડા પાણી આપણને મળ્યા. બાકી સાહેબ બેસું 2 મિનિટ તમારી બાજુમાં, ઇફ યુ ડોન્ટ માઇન્ડ? હા તો પાડો, પછી બેસું ને, અડધે ઊભો છું. શું નામ સાહેબ આપનું? રોમિતભાઈ નુપુર પટેલ. કેવો માહોલ કેવો છે આમ ભાવનગરની અંદર? સારો છે. શું કરો છો આપ? બિઝનેસ? હું ના જોબ કરું છું, સોફ્ટવેર એન્જિનિયરિંગ. સોફ્ટવેર એન્જિનિયર. હા, એક આઈટી વાળા ભાઈ પણ મળ્યા. એટલે આ સ્કોપ મારે એ જાણવું છે, આ ઓપોર્ચ્યુનિટીઝ આઈટીની અંદર આ સ્કોપ અહીંયા કેવી રીતે ક્યારથી ખુલ્યા છે એમ? અહીંયા 3-4 વર્ષથી વધારે એમ, પણ તો સેલેરી થોડીક અમદાવાદ ને પુણેના કમ્પેરમાં ખાસી ઓછી એમ. કમ્પેરમાં ઓછી, પણ ઘરે રહેવા મળે. હા, ઘરે રહેવા મળે. અને ઘરે રહેવા મળે તો ઘરે ફેસિલિટીઝ કેવી મળે છે ભાવનગરની અંદર? ભાવનગર એટલે ઘરે એટલે બેસ્ટ. એમાં શું, નહીં ઘરમાં તો ખરા જ. આ તમારા ઘરેથી જ હશે, તમારા બેન ને? અચ્છા, તમારા ઘરેથી જ છે એટલે તમને ફેસિલિટી સાહેબ અત્યારે તો કેવું પડે ઘરે મળે છે. સમજુ છું હું કે સામે જ બેઠા છે એટલે. પણ હું તો શહેરની વાત કરતો હતો કે શહેરમાં ફેસિલિટીઝ ને કેવું લાગે? ના નાનું સિટી એટલે આઈ થિંક બધું જોવે એટલી આઈ થિંક. નાનું સિટી ક્યાં મહાનગરપાલિકા છે? ના, ઇન ટર્મ્સ ઓફ કે ટિયર 1 માં ના આવે ને, ટિયર 2 માં આવે ને, એવી રીતે. તો રોડ, રસ્તા, આ તે બધી પ્રાથમિક સુવિધાઓ મળે. હા, એટલે આપણે જે એરિયામાં રહીએ ત્યાં તો બધું પ્રોપર છે, કાંઈ વાંધો નથી. બીજા એરિયાની આપણે શું ચિંતા કરવી? બીજા એરિયામાં થોડુંક શું છે કે રસ્તા થોડા અમુક જગ્યાએ એવું હોય શકે એમ. અમુક જગ્યાએ કાંઈ વાંધો નહીં, થઈ જશે એવું માની આપણે આશાવાદી માણસો છીએ. ચૂંટણીનો માહોલ દેખાય છે કે નહીં? ચૂંટણીનો માહોલ અત્યારે આમ હજી તો નથી મને દેખાતો. તો કોણ કોણ છે મેદાનમાં ભાવનગર? મને ખ્યાલ નથી, એવો ખ્યાલ હજી હવે. સાચું કહેજો, વોટિંગ કરો છો કે નથી કરતા? તો કરું છું. જતા પહેલા જોઈ લેવાનું કે? ના ના, એ તો ખ્યાલ જ છે, પણ અત્યારે શું છે એ ખ્યાલ નથી. એટલે કોણ કોણ લડે છે તમને ખ્યાલ છે મેડમ? નહીં. અચ્છા, તમે ઘરે જ કે હાઉસવાઈફ કે જોબ કરો છો? હાઉસવાઈફ. હાઉસવાઈફ છો. હાઉસવાઈફ માટે અહીંયા મેં ઘણી બધી જગ્યાએ લોકોને પૂછ્યું, લોકો મને કે બહુ તકલીફ છે, મોંઘવારી બહુ નડે છે, આ તે. ડુ યુ ફીલ સો? આઈ ડોન્ટ ફીલ સો. યુ ડોન્ટ ફીલ સો? મોંઘવારી નથી છે પણ અમુક લેવલ માટે આપણે ઘરમાં બરાબરથી સાચવીને રહેતા હોય તો ન લાગે એટલી મોંઘવારી. બરાબર, જાળવીને રહેવું પડે આપણે. તમને ખબર છે કે નહીં ચૂંટણીમાં અહીંથી કોણ કોણ લડે છે? ના, હજી તો નહીં. હજી તો નહીં. અચ્છા, વોટિંગ ક્યારે છે ખબર છે? 7th મે. 7th of May. યસ યસ યસ, યુ આર રાઈટ. અચ્છા, આ તમારા બનેવી સાહેબ છે. બનેવી સાહેબની સાથે પણ વાત કરીએ આપણે. શું નામ છે સાહેબ તમારું? અરે બેસો સાહેબ પ્લીઝ. ઓકે, મીરભાઈ, આપ શું કરો છો? હું જ્વેલરી બિઝનેસમાંથી છું. ઓકે, તમે ઝવેરી છો એમ ને? શોરૂમ છે તમારો? હાજી. તો ઝવેરી અમદાવાદની અંદર હમણાં વચ્ચે બહુ એવું થયું કે જ્વેલર્સને થોડો ફફડાટ થઈ ગયો, થોડું આ તે બધું, એ તો તમને ખબર હશે. તો અહીંયા સેફટી લાગે છે તમને? હા, એકદમ સેફટી જ છે, કોઈ પ્રોબ્લેમ કોઈ કોઈ નથી. પ્રોબ્લેમ નહીં ભાવનગરની અંદર? એકદમ ઓકે. તમને ખબર છે કે નહીં ચૂંટણીનું કોણ કોણ મેદાને શું છે? જીતુભાઈ વાઘાણી ને વિભાવરીબેન દવે ને બધા. એ તો નેતાઓ થયા, ઉમેદવારો કોણ? ઉમેદવારોમાં ભારતીબેન શિયાળ, શિયાળ તો સાંસદ અત્યારે. વોટિંગ કરવાનું કે નહીં કરવાનું ને પાકું. કોણ કોણ લડે છે ખબર છે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, કોણ કોણ છે? એ તો ત્રણેય લડે છે. હા, એક સાથે લડે છે કે કેમનું સામસામે લડે છે કે? કોંગ્રેસમાં અહીંયાથી આપ આવ્યું કાંઈક, ઓલામાં હા ભાવનગર અને ભરૂચમાંથી કાંઈક બેમાંથી આપ છે કાંઈક. અરે વાહ ભાઈ, બરાબર છે. બરાબર. અને કોણ છે ઉમેદવાર હજી ખ્યાલ નથી? પર મને ડૉક્ટર કોઈક છે લગભગ, આઈ થિંક. બહુ ઊંચી હાઈટ વાળા છે, આપ વાળા? નામ નથી આવડતું મને. બીજેપીમાં એક મેડમ છે, મહિલાને ટિકિટ આપી છે. ઓકે, આ છે ભાવનગરની મજા. આ છે, એમાં મોસ્ટલી એવું જ હોય છે, સામાન્ય જનતા જે હોય છે, મેં જોયું છે દર જગ્યાએ જઈએ તો ભાગ્યે જ કદાચ 2-5% લોકો એવા મળે છે કે જેમને એ ખબર હોય છે કે ક્યાં કોણ ઉમેદવાર લડે છે, ક્યાં શું સ્થિતિ છે. પણ હા, મોજ મજા અને ખાણીપીણી ચૂંટણી હોય કે ના હોય કોઈ જ ફરક પડતો નથી. એટલે આ છે ચૂંટણીની ચાલીસા અને આ છે ભાવનગરના લોકોની મોજ મસ્તી અને એની સાથે ચૂંટણીને લઈને થોડીક ગંભીરતા જે 7 તારીખ સુધી વ્યવસ્થિત રીતે વધી જશે એવો મને વિશ્વાસ છે. અત્યારે લઉં છું વિદાય ભાવનગરથી. મળીશું એક નવા શહેરથી. કેમેરામેન નરેશ વાડેર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, ભાવનગર.